શહેરના વિદ્યાનગર ગાંધી કોલોની સહિતના વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળવાની રાવ સાથે સ્થાનિકો પહોંચ્યા નગરપાલિકાની કચેરી ખાતે। ભાવનગર શહેરમાં વિકાસની વાતો વચ્ચે ઉનાળો આવતાની સાથે જ શહેરભરમાંથી પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાં જ પાણીના દાંડિયા જોવા મળતા હોય છે, ત્યારે આજે શહેરની મધ્યમાં આવેલ વિદ્યાનગરમાં ગાંધી કોલોની સહિતના આજુબાજુના વિસ્તારમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લો પ્રેશર અને પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ કરવામાં આવતું નથી તેવી રાવ સાથે આ વિસ્તારના સ્થાનિકો મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા। મારું નામ ચાચા કાંતિભાઈ લાલજીભાઈ છે। હું વિદ્યાનગર ગાંધી કોલોની વિસ્તારમાં રહું છું। છેલ્લા 5 વર્ષથી અમારે ઉનાળામાં પાણીની તકલીફ પડે છે અને અમે અવારનવાર અરજી કરી, ઓનલાઈન પણ અરજી કરેલ છે, છતાંય કોઈ ઉકેલ આવતો નથી। આ બાબતે અમે અહીંયા ફરીથી એકવાર અરજી કરવા આવ્યા છીએ, તો અમારી અરજી સ્વીકાર કરે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। મારું નામ શાંતાબેન છે, વિદ્યાનગર રહી છીએ। અમે 5 વર્ષથી પાણી માટે બહુ હેરાન થાવી છીએ। એક ટીપું પાણી આવતું નથી। અમે અવારનવાર અહીંયા આવી છીએ તો કોઈ ધ્યાન દેતું નથી અને અમારી અરજી આ છે ને સ્વીકારજો તમે, અને અમને છે ને જ્યાં ત્યાંથી અમને નવી લાઈન નાખી દો। હવે આ